હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ફાઇનલી અમે હરિદ્વાર પહોંચી આવ્યા છીએ. હાલ ફિલહાલ અમે સોનપ્રયાગ જવા માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ. આ છે મારા હસબન્ડ મિસ્ટર જીગર, પાછળ છે મારા સાગરભાઈ, એની બાજુમાં છે મલ્હાર, અને આ મારી સિસ્ટર, એને તો તમે ઓળખો જ છો, નેહા. હાલ ફિલહાલ અમે બ્રંચ બ્રેક લીધો છે. અમે સોનપ્રયાગ જવા માટે નીકળ્યા છીએ. બ્રંચ બ્રેક લીધો છે તો એમાં મને એક નવી વસ્તુ જોવા મળી, જે છે આ ગાય. આપણે ત્યાં ગાય નોર્મલ સાઈઝ ની હોય છે, અહીંયા મને જોવા મળ્યું કે આ ગાયની સાઈઝ એકદમ નાની છે. ગાયની સાઈઝ તો એકદમ નાની છે, પરંતુ એનું જે આ નાનું વાછડું છે ને, એ પણ એકદમ નાનું ને ક્યુટ છે. જો આ છે અલકનંદા અને મંદાકિની નદીનું સંગમ. બંનેના પાણીના રંગ અલગ અલગ છે, પણ મિક્સ થઈને કેટલો મસ્ત કલર બને છે. અત્યારે અમે ધારીદેવી માતાજીના દર્શન કરવા આવેલા છીએ. એવી માન્યતા છે કે ચારે ધામના રક્ષક છે આ ધારીદેવી માતાજી. આ ધારીદેવીનું મંદિર છે, જે મંદિર પાણીની ઉપર બનાવવામાં આવ્યું છે અને નીચેથી નદી જાય છે. એવું કહેવામાં આવે છે કે ધારીદેવી દિવસના 3 સ્વરૂપ બદલાવે છે: સવારે બાળા સ્વરૂપ, બપોરે યુવતી સ્વરૂપ અને રાત્રે વૃદ્ધા સ્વરૂપ. અમે સોનપ્રયાગ જવા માટે જઈ રહ્યા છીએ, પણ રસ્તામાં અત્યારે લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે. જેસીબી એનું કામ કરે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે. અહીંયા નેચરલ ઝરણો ચાલુ છે પાણીનું. એમાં અમારા સાગરભાઈ અત્યારે પાણી ભરી રહ્યા છે અને પાણી પી રહ્યા છે. બહુ સરસ અને નેચરલ પાણી છે, જે ઓટો ફિલ્ટર થઈને આવે છે બધા ડુંગર ઉપરથી. હાલ ફિલહાલ અમે ટી બ્રેક લીધો છે. અમે સોનપ્રયાગ પહોંચવામાં 10 થી 20 કિલોમીટર દૂર છીએ. તમે જોઈ શકો છો પાછળ આટલું મસ્ત ઝરણું છે, બ્રિજ છે, અને એકદમ મસ્ત બ્યુટીફુલ વેધર છે. રેની વેધર થઈ ગયો છે. રામપુર થી સીતાપુર નો રસ્તો એટલો રિસ્કી છે કે અમારી ગાડી સ્લીપ થઈ ગઈ. અમારે ગાડીમાંથી નીચે ઉતરવું પડ્યું અને પછી થોડુંક ચાલીને આવવું પડ્યું. અત્યારે અમે 7 કલાકની જર્ની બાદ સીતાપુર પહોંચી આવ્યા છીએ. અહીંયા અમે આજે નાઇટ સ્ટે કરવાના છીએ. કાલે અમે અર્લી મોર્નિંગ સોનપ્રયાગ જવા માટે નીકળવાના છીએ. ત્યાંથી અમારી કેદારનાથની પેદલ યાત્રા ચાલુ થશે. જો તમારે મારી કેદારનાથની જર્ની જોવી હોય તો પ્લીઝ અત્યારે જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.